Hello everyone, welcome to my YouTube channel. Myself Professor Maulik R. Joshi and today's our topic is components of roof truss. આ લેક્ચરની અંદર આપણે વાત કરીશું રૂફ ટ્રસના જે કે બી અલગ અલગ કમ્પોનન્ટ્સ જે કે બી મેમ્બર્સ છે રૂફ ટ્રસના તેની વિશે આપણે આ લેક્ચરમાં ડિટેલમાં વાત કરીશું. સૌથી પહેલાં વાત કરીએ ફોર ધ સ્પાન ઓફ રૂફ ટ્રસ. કોને કહીશું આપણે રૂફ ટ્રસનો સ્પાન? તો તેના માટે the center to center distance between two supports or two columns of a roof truss is called as the span of the roof truss. એટલે કે જે કે બી તમારો ટ્રસ જે કે બી છે તે ટ્રસના જે કે બી એન્ડ સપોર્ટ્સ જે છે એન્ડ ઉપર જે કે બી કોલમ જે છે એક કોલમ હશે લેફ્ટ સાઈડ અને એક કોલમ હશે રાઈટ સાઈડ. તો આ કે બી જે કોલમની વચ્ચેનું જે ડિસ્ટન્સ જે છે તેને આપણે કહીશું સ્પાન ઓફ રૂફ ટ્રસ. ફિગરની હેલ્પ લેવા જઈએ તો ફિગરની અંદર લેફ્ટ સાઈડ કંઈક તમને આપેલો છે એન્ડ સપોર્ટ 1 એટલે કે કોલમ નંબર 1 અને રાઈટ સાઈડ કંઈક સપોર્ટ તમને આપેલો છે એન્ડ સપોર્ટ 2 એટલે કે કોલમ નંબર 2. તો આ બંને કોલમની વચ્ચેનું જે કંઈ બી સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ જે કંઈ બી હશે તેને આપણે કહીશું સ્પાન ઓફ રૂફ ટ્રસ. આગળ વાત કરવા જઈએ તો સ્પેસિંગ ઓફ રૂફ ટ્રસ. તેના માટે ધ હોરિઝોન્ટલ ડિસ્ટન્સ બિટવીન ટુ કન્સેક્યુટિવ રૂફ ટ્રસ ઇઝ નોન એઝ ધ સ્પેસિંગ ઓફ રૂફ ટ્રસ. એટલે કે જે કે બી ટ્રસ જે છે તે મેઇનલી એક કરતાં વધારે ઇન્ટરનલી ટ્રસીસનો બનેલો હોય છે. તો આ જે કે બી ઇન્ટરનલ ટ્રસ જે કે બી છે તેમની વચ્ચેનું જે હોરિઝોન્ટલ ડિસ્ટન્સ હોય છે તેને આપણે કહીએ છીએ સ્પેસિંગ ઓફ રૂફ ટ્રસ. સેમ ટુ સેમ ફિગરની હેલ્પ લઈએ તો અહીંયા આગળ જે તમને ટ્રસ આપેલો છે તે ઇન્ટરનલી 3 ટ્રસીસનો બનેલો છે. ટ્રસ નંબર 1, ટ્રસ નંબર 2 અને ટ્રસ નંબર 3. તો આ જે કંઈ બી એન્ડ સપોર્ટ તેના છે સપોર્ટ 1, સપોર્ટ 2, સપોર્ટ 3, તો તેમની વચ્ચેનું જે કંઈ બી હોરિઝોન્ટલ ડિસ્ટન્સ જે છે તેને આપણે કહીશું એઝ ધ સ્પેસિંગ ઓફ રૂફ ટ્રસ. ખાસ ધ્યાન રાખવું અહીંયા આગળ તમને ડેટાની અંદર સ્પાન ઓફ રૂફ ટ્રસ આપેલું છે કે પછી સ્પેસિંગ ઓફ રૂફ ટ્રસ. સ્પેસિંગ ઓફ રૂફ ટ્રસની માટે જો આગળ વધારે વાત કરવા જઈએ તો તેના માટે આપણી પાસે એક ઇક્વેશન છે ફોર ધ ઇકોનોમિકલ સ્પેસિંગ ઓફ રૂફ ટ્રસ માટે, જે છે 1/5 ટુ 1/3 ઓફ સ્પાન ઓફ ટ્રસ. હવે માનો કે તમારા ટ્રસ જે તમને જે આપવામાં આવેલ છે તેનો સ્પાન કંઈક 15 મીટર જેટલો છે. તો જો વેલ્યુ પુટઅપ કરીએ આપણે ઇક્વેશનની અંદર તો 1/5 ઇન્ટુ 15 ટુ 1/3 ઇન્ટુ 15, તો આન્સર કંઈક આવે 3 to 5 મીટર જેટલું. એટલે કે જો આપણા ટ્રસનો સ્પાન જે છે તે 15 મીટર જેટલો હોય તો તેનું જે સ્પેસિંગ જે છે રૂફ ટ્રસનું તે આપણે કેટલું રાખીશું 3 to 5 મીટર જેટલું આપણે રાખીશું. આગળ વાત કરવા જઈએ ફોર ધ પ્રિન્સિપલ રાફ્ટર. તમારા ટ્રસને માટે આ ખૂબ જ મહત્વનો મેમ્બર રહેશે. તો તેના માટે ધ મેમ્બર ઓફ રૂફ ટ્રસ ફ્રોમ એન્ડ સપોર્ટ ટુ ધ રિજ પોઈન્ટ ઇઝ નોન એઝ ધ પ્રિન્સિપલ રાફ્ટર. તમારો જે કે બી ટ્રસ જે છે તે ટ્રસની અંદર તમારા એન્ડ સપોર્ટ અને રિજ પોઈન્ટને જે સ્ટ્રક્ચરલ મેમ્બર કનેક્ટ કરતો હોય તે મેમ્બરને આપણે કહીશું પ્રિન્સિપલ રાફ્ટર. ફિગરની હેલ્પ લઈએ તો અહીંયા આગળ ફિગરની અંદર તમને બ્લેક ડોટની મદદથી તમને બતાવેલ છે એન્ડ સપોર્ટ અથવા તો એન્ડ પોઈન્ટ તમે જે કહો તે, અને તમને ગ્રીન પોઈન્ટની મદદથી તમને બતાવેલ છે તમને રિજ પોઈન્ટ. હવે આ એન્ડ સપોર્ટ અને રિજ પોઈન્ટને જે કોઈ બી મેમ્બર છે તે કનેક્ટ કરતો હોય કે જેને મેં રેડ લાઇનથી બતાવેલ છે તો તે મેમ્બરને આપણે કહીશું પ્રિન્સિપલ રાફ્ટર. ઓકે, ચલો પછી આગળ વાત કરવા જઈએ નેક્સ્ટ ફોર ધ મેઇન ટાઈ. ધેન ધ બોટમ કોર્ડ મેમ્બર ઓફ અ રૂફ ટ્રસ ઇઝ નોન એઝ અ મેઇન ટાઈ. જે કંઈ બી તમારા સ્ટ્રક્ચરનું જે બોટમ સ્ટ્રક્ચરલ મેમ્બર હોય સૌથી નીચેનો જે કંઈ બી હોરિઝોન્ટલ સ્ટ્રક્ચરલ મેમ્બર જે હોય તેને આપણે કહીએ છીએ મેઇન ટાઈ. ફિગરની હેલ્પ લેવા જઈએ તો અહીંયા આગળ તમને ફિગરની અંદર જે તમને રેડ લાઇનની મદદથી જે મેમ્બર તમને બતાવેલ છે કે જે તમારા ટ્રસ્ટનો બોટમેસ્ટ સૌથી નીચેનો જે કે બી સ્ટ્રક્ચરલ હોરિઝોન્ટલ મેમ્બર છે તેને આપણે કહીએ છીએ એઝ અ મેઇન ટાઈ તરીકે આપણે તેને ઓળખીએ છીએ.
આગળ વાત કરવા જઈએ ફોર ધ સેગ ટાઈ, તો the vertical member which is joining ridge point and the midpoint of main tie is known as the sag tie. સેગ ટાઈ જે છે તે તમારા ટ્રસનો વર્ટિકલ મેમ્બર છે કે જે રીજ પોઈન્ટ અને તમારી મેઇન ટાઈના મિડલ પોઈન્ટને કનેક્ટ કરે છે. ફિગરની હેલ્પ લેવા જઈએ તો ફિગરની અંદર તમને ગ્રીન લાઇનની મદદથી તમને લોકોને રીજ પોઈન્ટ બતાવેલો છે કે જે તમારા સ્ટ્રક્ચરનો સૌથી ઉપરની બાજુનો પોઈન્ટ હોય છે, અને પછી તમને ફિગરની અંદર તમને યલો કલરથી તમને લોકોને મેઇન ટાઈનું સેન્ટર બતાવેલું છે. હવે જે વર્ટિકલ મેમ્બર આ તમારા રીજ પોઈન્ટ અને તમારી મેઇન ટાઈના મિડલ પોઈન્ટને કનેક્ટ કરતો હોય કે જેને મેં રેડ લાઇનની મદદથી ઇન્ડિકેટ કરેલ છે, તો આ મેમ્બરને આપણે કહીશું એઝ અ સેગ ટાઈ. નેક્સ્ટ વાત કરવા જઈએ રીજ લાઇન માટે, તો તેના માટે અ લાઇન વિચ ઇઝ જોઈનિંગ રીજ પોઈન્ટ ઓફ વન ટ્રસ to the ridge point of another truss is called as a ridge line. ફિગરની વાત કરવા જઈએ તો અહીંયા આગળ મેં એક એરક્રાફ્ટને પાર્ક કરવા માટે બનાવેલ ટ્રસની મેં ફિગર અહીંયા આગળ લીધેલી છે. તો અહીંયા આગળ આ જે ટ્રસ તમને જે વિઝિબલ છે તેની અંદર ઇન્ટરમીડિયેટ કંઈક 4 જેટલા કંઈક ટ્રસ તમને દેખાઈ રહેલા છે કે જેના મેં 1 બાય 1 તમને ડિનોટેશન કરેલું છે, અને તેના જે કંઈ બી રીજ પોઈન્ટ છે તે મેં ગ્રીન સર્કલની મદદથી કંઈક મેં ઇન્ડિકેટ કરેલા છે. હવે જે કંઈ બી મેમ્બર જે છે કે જે આ રીજ પોઈન્ટને કનેક્ટ કરે છે તો તેને આપણે કહીશું એઝ અ રીજ લાઇન. ઓકે, નેક્સ્ટ ઇઝ એવ્સ લાઇન. તો તેના માટે અ લાઇન વિચ ઇઝ જોઈનિંગ એવ્સ પોઈન્ટ ઓફ વન ટ્રસ to the eaves point of another truss is called as the eaves line. એટલે કે જે કંઈ બી તમારા સ્ટ્રક્ચરનું સ્ટ્રક્ચરલ મેમ્બર કે જે તમારા ટ્રસના અલગ અલગ એવ્સ પોઈન્ટને કનેક્ટ કરતો હોય તો તે સ્ટ્રક્ચરલ મેમ્બરને આપણે કહીશું એવ્સ લાઇન. જો ફિગરની હેલ્પ લેવા જઈએ તો ફિગરની અંદર તમને 1 બાય 1 અલગ અલગ ટ્રસીસ બતાવેલા છે, 1, 2, 3 આ રીતે કંઈક. તો અને તેના જે કે બી એવ્સ પોઈન્ટ છે, જે કે બી એન્ડ સપોર્ટ જે છે તેને મેં બાય યુઝિંગ ઓફ ગ્રીન સર્કલ તમને બતાવેલા છે 1 બાય 1. પહેલા સર્કલ માટે કંઈક આ રીતે, સેકન્ડ સર્કલ માટે કંઈક આ રીતે, અને થર્ડ ટ્રસ માટે કંઈક આ રીતે. તો જે કે બી સ્ટ્રક્ચરલ મેમ્બર આ 3 તમારા એવ્સ પોઈન્ટને તમારા આ 3 એન્ડ સપોર્ટને જે કે બી કનેક્ટ કરતો હોય તે સ્ટ્રક્ચરલ મેમ્બરને આપણે કહીશું એઝ અ એવ્સ લાઇન. નેક્સ્ટ ઇઝ panel point. The point on principal rafter where vertical or inclined member connected to the principal rafter are called as panel point or the nodal point. તમારા પ્રિન્સિપલ રાફ્ટર ઉપર જે કંઈ બી પોઈન્ટ્સ ઉપર તમારા વર્ટિકલ મેમ્બર્સ કે ઇન્ક્લાઇન્ડ મેમ્બર છે તે કનેક્ટ થતા હોય ટ્રસના, તો તેને આપણે કહીશું પેનલ પોઈન્ટ. ફિગરની અંદર વાત કરવા જઈએ તો તેની અંદર તમને ઇન્ડિકેટ કરેલો ઇન્ક્લાઇન્ડ મેમ્બર કે જેને આપણે પ્રિન્સિપલ રાફ્ટર કહીએ છીએ કે જેની ડેફિનેશન આપણે પહેલાં જોઈ ગયેલા છીએ. તો આ પ્રિન્સિપલ રાફ્ટરની સાથે જે કે બી તમારા વર્ટિકલ મેમ્બર કે પછી ઇન્ક્લાઇન્ડ મેમ્બર કનેક્ટેડ જે કોઈ બી પોઈન્ટ્સ ઉપર થયેલા હોય તે પોઈન્ટ્સને આપણે કહીએ છીએ એઝ અ પેનલ પોઈન્ટ, અથવા તો તેને આપણે નોડલ પોઈન્ટ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. નેક્સ્ટ વાત કરવા જઈએ ફોર ધ purlin. તો તેના માટે a member which is supported on the panel points of 2 consecutive roof trusses is called as the purlin. કોને કહીશું આપણે પર્લિન? તો એક ટ્રસના પેનલ પોઈન્ટ અને બીજા ટ્રસના પેનલ પોઈન્ટને જે કે બી સ્ટ્રક્ચરલ મેમ્બર છે તે કનેક્ટ કરતો હોય તેને આપણે પર્લિન તરીકે ઓળખીએ છીએ. હવે જો ફિગરની અંદર જોવા જઈએ તો ફિગરની અંદર મેં તમને અલગ અલગ પર્લિન્સ જે કંઈ બી છે એ મેં તમને ઇન્ડિકેટ્સ કરેલી છે કે જે આખા જે કે બી ટોટલી ટ્રસ જે છે તેના જે કે બી પેનલ પોઈન્ટ્સ છે તે પેનલ પોઈન્ટ્સની ઉપરથી પસાર થાય છે. બેઝિકલી પર્લિનનું ફંક્શનની જો વાત કરવામાં આવે તો ઉપરની બાજુ જે કે બી રૂફ જે છાપરું જે આપણે પ્રોવાઈડ કરીએ છીએ, છાપરું જે આપણે મૂકીએ છીએ, તો તેને ટેકો આપવાનું મેઇનલી પર્લિનનું કામ હોય છે. પછી નેક્સ્ટ વાત કરવામાં આવે વેબ મેમ્બર માટે. કોને કહીશું? આપણા ટ્રસના વેબ members. તો the vertical or inclined members which are joining top chord member and the bottom chord members are known as the web members. જો ફિગરની અંદર વાત કરવામાં આવે તો તમે
ત્યાં આગળ આ જે કે બી વર્ટિકલ મેમ્બર્સ તમે જોવો છો, જે કે બી તમે ઇન્ક્લાઇન્ડ મેમ્બર્સ તમે જોવો છો કે જેનું કામ પ્રિન્સિપલ રાફ્ટર અને નીચેની બાજુ જે કે બી તમારી મેઇન ટાઈ છે તેને જોઈન કરવાનું છે, તો આ જે કે બી વર્ટિકલ અને ઇન્ક્લાઇન્ડ મેમ્બર છે તેને આપણે કહીશું વેબ મેમ્બર. નેક્સ્ટ પોઈન્ટ પેનલ. હવે પેનલ કોને કહીશું? તો ધ પોર્શન ઓફ ટ્રસ between two consecutive panel points on principal rafter is called as a panel. જે કંઈ બી તમારો ટ્રસ છે તેના જે કંઈ બી પેનલ પોઈન્ટ્સ છે, તો આ બે પેનલ પોઈન્ટ્સ વચ્ચેનો જે કંઈ બી એરિયા છે તેને આપણે પેનલ તરીકે ઓળખીએ છીએ. ફિગરની અંદર જોવા જઈએ તો મેં તમને પેનલ પોઈન્ટ્સ તમને બતાવેલા છે. તો જે કંઈ બી આ પેનલ પોઈન્ટ્સ વચ્ચેનો એરિયા જે કંઈ બી છે કે જેને મેં બાય યુઝિંગ 1, 2, 3 અને 4 તમને મેં બતાવેલ છે, તો તેને આપણે એઝ અ પેનલ તરીકે આપણે તેને ઓળખીએ છીએ. જેવી રીતે લેફ્ટ સાઈડ 4 પેનલ છે તેવી જ રીતે રાઈટ સાઈડ 4 પેનલ હશે. એટલે જો ઓવરઓલ વાત કરવામાં આવે આપણા ટ્રસ માટે, તો આપણા ટ્રસની અંદર ટોટલ કુલ મળીને 8 જેટલી પેનલ છે તેવું આપણે કહી શકીએ ખરા. નેક્સ્ટ ઇઝ રાઇઝ. આપણા ટ્રસમાં રાઇઝ કોને આપણે કહીશું? ધેન ધ વર્ટિકલ ડિસ્ટન્સ ફ્રોમ મેઇન ટાઈ ટુ ધ રીજ પોઈન્ટ ઇઝ કોલ્ડ એઝ અ રાઇઝ. જે કે બી વર્ટિકલ ડિસ્ટન્સ છે આપણી મેઇન ટાઈ અને રીજ પોઈન્ટ વચ્ચેનું, તેને આપણે રાઇઝ તરીકે આપણે ઓળખીએ છીએ. જો ફિગરની અંદર વાત કરવામાં આવે તો ફિગરની અંદર તમને રેડ લાઇનની મદદથી તમને મેઇન ટાઈ બતાવવામાં આવેલી છે અને તમને ઉપરની બાજુએ બાય યુઝિંગ ઓફ ઓરેન્જ સર્કલ તમને રીજ પોઈન્ટ તમને બતાવવામાં આવેલ છે. તો જે કે બી વર્ટિકલ ડિસ્ટન્સ જે કે બી હોય આ રીજ પોઈન્ટ અને મેઇન ટાઈ વચ્ચેનું, તેને આપણે એઝ અ રાઇઝ તરીકે આપણે ઓળખીએ છીએ. નેક્સ્ટ ઇઝ વિન્ડ બ્રેસિંગ. તેના માટે વાત કરીએ તો two roof trusses are connected by cross members to stabilize it against the action of wind, and such member are called as the wind bracing. આપણો જે કે બી ટ્રસ જે છે તે ઇન્ટરનલી અલગ અલગ ટ્રસીસનો બનેલો હોય છે. તો જે કે બી ઇન્ટરનલ ટ્રસ જે છે તેને ક્રોસ મેમ્બરની મદદથી કનેક્ટ કરવામાં આવે છે કે જેથી કરીને તેને પવનની સામે રેઝિસ્ટ કરવા માટે સ્ટેબિલિટી તેને મળી રહે ખરા. તો એ જે કે બી તમે ક્રોસ મેમ્બર જે કે બી તમે પ્રોવાઈડ કરો છો તેને આપણે વિન્ડ બ્રેસિંગ તરીકે આપણે તેને ઓળખીએ છીએ. જો ફિગરની અંદર વાત કરવામાં આવે તો અહીંયા આગળ કોઈક ટ્રસ તમને આપેલો છે કે જે કંઈક 6 જેટલા ઇન્ટરનલી ટ્રસીસનો બનેલો છે અને તેને કોઈક એક્સ મેમ્બરથી તેને કનેક્ટ કરેલ છે, કોઈ ક્રોસ મેમ્બરની મદદથી કનેક્ટ કરેલ છે તેવું આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ. અને આ જે ક્રોસ મેમ્બર છે તેને આપણે શા માટે પ્રોવાઈડ કરીએ છીએ? પવનના લોડને, વિન્ડ લોડને રેઝિસ્ટ કરી શકે તે માટેથી. તો આ મેમ્બરને આપણે કહીએ છીએ એઝ અ વિન્ડ બ્રેસિંગ. નેક્સ્ટ ઇઝ પીચ. કોને આ કહીશું આપણે? પીચ. તો ઇટ ઇઝ ધ રેશિયો ઓફ ધ રાઇઝ એન્ડ ધ સ્પાન. જે કે બી રાઇઝ જે કે બી આપણા ટ્રસ માટે છે અને જે કે બી સ્પાન ઓફ રૂફ ટ્રસ જે કે બી છે, તો તેનો રેશિયો જે છે તેને આપણે પીચ તરીકે ઓળખીએ છીએ. નોર્મલી તેની વેલ્યુ જે છે તે 1/3 ટુ 1/5 ની વચ્ચે રાખવામાં આવતી હોય છે. પછી વાત કરવા જઈએ ફોર ધ રૂફિંગ મટીરિયલ. તો રૂફિંગ મટીરિયલ ઇઝ ધ યુઝ ટુ કવર ધ રૂફ ઓફ ધ ટ્રસ. Thank you so much for watching my lecture, and don't forget to give your suggestions and ask your queries in the comment section. Thank you so much.